આજે આપણા સ્કૂલમાં રજા હતી એટલે મેં કીધું બ્લોગ બનાવીએ. જો છે વરસાદ ચાલુ, વરસાદના કારણે રજા આપીએ. જો આ બધા પોણી જઈએ. જો છે વરસાદ ચાલુ, હવારનો ચાલુ હોય ગાઈસ. પણ આજ તો ટ્યુશન ગયો તો, ટ્યુશનથી આવીને કીધું તો બ્લોગ બનાવીએ એટલે ભાઈ બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. હાલ તો મમ્મી એકલે મમ્મી જો ગાઈસ આપણે છે ને હવે ચોપડો બપડો તૈયાર કરીએ. જો હિન્દીનો ચોપડો તૈયાર કર્યો. આ હિન્દીનો ચોપડો લઈ લઈએ અને લખવા બેસીએ. રજા છે તો મેં કીધું કહો ને લખવા દઈ જવું એટલે ભાઈ લેસન બેસન પટાવી બપોરે મોડા મમ્મીને હોઈ જવું. જો મમ્મી છે ને ટીવી જોવો અને હું બનાવશું વિડીયો ગાઈસ. જો વરસાદ એવો ચાલુ ને તો મમ્મા દેવરાવે. જો પોણી હમણાં હાલ થોડો ભરશે ને એટલે વરસાદનો પોણી આપણા ઘરમાં ભરાઈ જ જાય. એટલે ઘરમાં એટલાથી બહાર ભરાઈ જાય. જો બહારથી આ બાજથી જો બધું જો અરે બબ્બો પડો ને તો મેદાનમાં કેટલીઓ ભરા. જો તો આપણે હું લખવા લેવું પછી આપણે ને મળીએ ગાઈસ. બનાવશું જો મસ્ત મજા આવે. વરસાદમાં તમારે લાવવા થઈ જશે સુરત. તો જો ગાઈસ હું તમને આપણું ધાબુ બતાવું. જો આ રહ્યું આપણું ધાબુ અને ઓ વાયરા અંગાત વરસાદ ચાલુ ગાઈસ. જો ગાઈસ જો દૂરની બિલ્ડિંગોનો નજારો જો જોઈએ ગાઈસ. જો વરસાદ રહી જાય ને હું તમને બતાવે. આ પપ્પાને ઓફિસ જાઉં વરસાદ રહી જાય ને હું ઓફિસ જાઉં. જો આ રોડ પરનો નજારો, આ રોડ બાજુ જો હાલ તો મેદાનનો કોઈ હા નહીં, બધા છોકરો નિહાળી જાઉં આઈને બધો નાહી જોજો. હાલ વરસાદ એવો બમ દેવરાવો હશે ગાઈસ. જો આપણે ને હવે વરસાદમાં નહીં લઈએ અને પછી જો ગાઈસ મળીએ આપણે પછી. અમે મંજૂર મિલ અને વરસાદ પાવ વધી ગયો. જો વરસાદ વધી ગયો છે. જો વરસાદ વધી ગયો ગાઈસ. હવે આપણે ઘેર જઈને મળીએ. ગાઈસ જો હું ત્યાં છે ઉતરીને બ્લોગ બનાવવું. જો પાણી જમ દોકાટ ભરાઈ ગયું છે. જો બતાવીએ તમને. અરે વરસાદ ચાલુ હોય જબ્બર વરસાદ ચાલુ છે ગાઈસ. જો મમ્મી ઊભી બેના મમ્મી બોલા વરસાદમાં નાવા ના પાડો ગાઈસ. તો આપણે હવે ઉપર જઈએ. જો આ ખારું ખાડામાં પોણી જાય છે ગાઈસ. જો ખાડામાં થઈને ઘરમાં જાય ગાઈસ. જો પોલું થઈ ગયું. આપણે હેડે આવા ઉપર. જો ઉપર આવી ગયો હું. હવે ઘરમાં કપડો બદલી દઉં પછી મળીએ આપણે. ગાઈસ 3 વાગી જાઉં. જો અને મને ભૂખ લાગી હતી તે મમ્મીને 2 મેગી બનાવી. જો વરસાદ તો બંધ થયો નહીં પણ આપણે એ મેગી બનાવીએ. જો હું તમને કિચનમાં જાઉં બતાવો. જો મેગીનો કાર્યક્રમ ચાલુ હોય. આ ખોદો મરચું કાપ્યું, આ ટોમેટું કપાય. હા જો મેગી બનાવીએ. ફર્સ્ટ ક્લાસ. ભૂખ લાગી હતી મમ્મી કે મેગી બનાવો. મેગી બનાવી. ભૂખ લાગી હતી અને વરસાદ તો સવારમાં ચાલુ જ હતો. હું પછી લેસન કરીને ઘડીક વાર હોઈ ગયો હતો. જો હજુ વરસાદ તો ચાલુ જ છે. વરસાદ બંધ થવાનું નામ લેતો છે નહીં.
અને આપણે તો ઘેર હતા તે ઘેરના બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું હા. તો હાલ તો ટીવી બંધ, હાલ તો બધો ઉઠ્યું એટલે આપણે મેગી બનાવીએ. કિચનમાં હેડ્યા મેગી બેરીકી બનાવીએ. જુઓ મેગીનું કામ ચાલુ છે. જો ગાઈસ મેગીમાં મસાલો ને કરી દીધું અને હવે ટોમેટોને એ કરવા મમ્મી જો તો જો ગાઈસ આપણે ટોમેટોની કોલાને બધું ચલાવીએ છીએ. જો પછી નાખશું મેગીમાં. જુઓ તો હવે જો ટોમેટોને ચડવ્યું એમાં મેગી નાખીએ. હા 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 મમ્મી આ મસાલો નાખી દે. જો જો મમ્મી મેગી હલાવા હ. જુઓ મેગી બની રહે પછી આપણે મળી આવો. જો ગાઈસ મેગી બની જઈએ તમારે ખાવી તઈ વાળો ગાઈસ. આપણે હવે મેગી ખાવી છે એકદમ રસાળી કરીને. જુઓ હવે આપણે આને મેગી કાઢી દઈએ. બધા માટે મેગી કાઢી દઈએ. જો ગાઈસ આપણે મેગી કાઢી આપણે હવે ખાઈને તમને મળીએ. ખાઈ લઈએ પહેલાં. ગાઈસ આપણે મેગી ખાઈ 5:30 વાગી જવું અને આપણે વોચમાં બેઠા હતા ઘડીક અને હવે વરસાદ બંધ થઈ ગયો. જુઓ હવે છે ને પપ્પા કે હું હવે ઓફિસનો થોડો બનાવ્યો કે પપ્પા હવે ઓફિસનો બનાવશે. હજુ આપણે જવું ટેનામેન્ટ તો ટેનામેન્ટનો તમને બ્લોગ બતાવશું. આજે આ ટેનામેન્ટ જવાનું ને એટલે તમને ટેનામેન્ટને બતાવશું. હાલ તો વરસાદ બંધ થઈ ગયો એટલે આપણે હવે ટેનામેન્ટ જઈએ ને તાણા મળીએ ગાઈસ. જય માતાજી ગાઈસ. આજ હું વિડીયો બનાવું છું એ મારી ઓફિસનો અને મશીનરી બતાવ્યો તમને કે જેવી રીતે કપડું પ્રિન્ટ થાય, જેવી રીતે રેડી થાય કપડું, શું પ્રોસેસ થઈને. તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં આ ઓફિસ બતાવો તમને. પહેલાં ઓફિસ જોઈ લો. ઓફિસ બતાવો પછી તમને બતાવે હું અંદર ડિઝાઇનિંગ રૂમ તો ડિઝાઇન કેવી રીતે બનાવે તમને ઓફિસ બતાવો. હું ગાઈસ જોજો મારી આપણી ઓફિસ છે. અમારી ચેર હું બેહું એકણ ઓફિસ અમારી. આ ઓફિસ છે મારી પર્સનલ ઓફિસ. સીસીટીવી કેમેરા લાગેલા. અહીંથી જઈએ આપણે કોમ્પ્યુટર રૂમમાં. જો ડિઝાઇનો બની ડિઝાઇનરો ડિઝાઇન બનાવે એના પછી આપણને પાસ કરવાની હોય. મારો હું પાસ કરું પછી આગળ ઓર્ડર આવું. ઝૂમ કરીને ડિઝાઇન બરાબર. બધી કાંઈ ડિઝાઇનો બની જોઈએ ને એટલા જોઈએ પ્રિન્ટિંગ રૂમમાં. મેં તો મનનું પ્રિન્ટિંગ રૂમ બતાવું. ગાઈઝ આપણે આવી ગયા પ્રિન્ટિંગ મશીન કહેવાય ને, ડિજિટલ પ્રિન્ટિંગ. તો આમાં પ્રિન્ટિંગ થાય છે. જોવો તમે ચાલू चालू में फ्रंट क्यों नहीं हो रहा है? बैक से जैसे स्टार्ट हो गया. तो આ પ્રિન્ટિંગ મશીન કહેવાય ગાઈસ. આના પર કાગળ પર પ્રિન્ટ થાય જોઈ શકો છો તમે. પ્રિન્ટિંગ મશીન કહેવાય. પ્રિન્ટિંગ મશીન પર પ્રિન્ટ થઈ જાય એટલે આવા રોલ બની જાય. આવી રીતે ડિઝાઇન હોય અંદર. ઓર્ડર અમે આલે પાર્ટી આલે અમને એના પરથી અમે ડિઝાઇન આવી રીતે પ્રિન્ટ કરાવીએ. જે પ્રિન્ટિંગ મશીનમાં તમને બતાવીએ થાય. એના પછી આવી જઈએ આપણે બહાર પ્રિન્ટિંગવાળું જે પેપર છે ને ગાઈસ એના પર કપડા પર પ્રિન્ટિંગ થાય એ તમને હું બતાવું. પેલું કાગળ પર હતું. કાગળ બધું આમાં વેટાઈ જાય ના કપડું રેડી થઈને બહાર નીકળી જાય. આને કહેવાય ફ્યુઝિંગ મશીન.
કાચો માલ કાચા માલ પર કપડા પર પ્રિન્ટિંગ થાય. પહેલાં પેપર બતાવે પછી કપડા પર એના પછી આવી રીતે રેડી થઈ જાય. આ રેડી થઈ જાય એટલે માર્કેટ ડિલિવરી જતો રહે. જોઈ શકો છો તમે ડિઝાઇનો. આ રેડી કપડો હો ડાયરેક્ટ માર્કેટ જતો રહે. આવી રીતે ટાંકા બને. ટાંકા તો ટાંકા હોય. આ બધો કાચો માલ આવે. કાચા માલ પર આપણે પ્રિન્ટિંગ કરવાનું હોય. જે પેપર છપાવવાનું ને તમને બતાવ્યું હતું એ ના સાદા પેપર આવીને આપણે પ્રિન્ટિંગ થાય. આ નોમ છે મારા કારખાનાનું મા શહેરની ડિજિટલ પ્રિન્ટ શ્રી મેલડી એન્ટરપ્રાઇઝ. 2 નોમ. મેલડી એન્ટરપ્રાઇઝમાં અમારો બીજો ધંધો ચાલે છે. શહેરીમાં અમારું પ્રિન્ટિંગ ચાલે. તો ગાઈઝ પપ્પા આવી જાઉં અને આપણે ખાવા બેસીએ. જો મમ્મીને બધું તૈયાર કરો. આજ ખાવામાં બનાવીએ ચટણી અને મસ્ત ખીચડી, મરચો, બાજરીના રોટલા, છાશ, દૂધને પડ્યું. અને આપણે છે ને ઓય કરીએ એ બ્લોગનો એન્ડ. તમને અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો, આપણે નવા બ્લોગમાં મળીએ.